તો આપણે આ વર્ષની વાત કરીએ તો દાખલા તરીકે 5 થેલી રાયડું 1150ના ભાવે 6,500 રૂપિયા ખર્ચો થાય। તો આપણે તમામ મારો વિડીયો પૂરેપૂરો સાંભળજો તો તમને બહુ પણ મજા આવશે। ડીપી ખાતર ખેડૂતી એમાં 5 થેલીની અંદરમાં 4 કટવાયા એટલે 5,800 રૂપિયા ખર્ચો પણ થાય છે। તો તમે બહુ વિડીયો મારો જોતા હશો ને બરાબર ધ્યાનથી પણ સાંભળજો એટલે તમને પણ ખ્યાલ પણ પડશે કે આ વસ્તુ સાચી છે। તો એ ખેડૂતી પાછળ દાખલા તરીકે ડીપી ખાતર વાપર્યું છે અને એરિયા પણ વાપર્યું છે। તો એરિયા કમસે કમ આ ખેડૂતે 4 થેલી તો આપ્યું છે તો 1,200 રૂપિયા એરિયાના, એટલે ખર્ચો એક રૂપિયાનો આપણે ખેડૂત પાસે પણ હિસાબ પણ હોવો જોઈએ। તો પછી દાખલા તરીકે અંદર વરે કંઈક ખેડૂતે 1,000 જેવું વરે, તો આ ખેડૂતે કમસે કમ 2,000નું તો માઇકો રાજા લઈને અંદર પણ વાપર્યું છે તો 2,000 રૂપિયા ખર્ચો બી એ થયો છે। તો સાથે 5,000ની ખેડૂતના કહેવાથી 5,000ની ખેડાઈ પણ થઈ છે। કેટલી? 5,000ની ખેડાઈ પણ થઈ છે। તો સાથે એમનું કંઈ નહીં તો એ 5 થેલીની અંદરમાં 3,000 રૂપિયા તો કમસે કમ બિલ આવવાનું જ છે। કોઈ નહીં તો 3,000 રૂપિયા બિલ પણ આવશે। કશોય નહીં તો કંઈ નહીં તો આમાં દાખલા તરીકે 5 થેલી રાયડો છે તો એમાં કંઈ નહીં તો 2 કલાક તો કમસે કમ ઠેસર હેડવાનું જ છે। તો હાલની તારીખમાં ઠેસરના ભાવ છે 1,200 રૂપિયા કલાકના, તો 2,400 રૂપિયા તો એ બી થશે। અને સાથે તો આપણે વિચારવા જઈએ તો કમસે કમ આ 5 થેલીની અંદરમાં વિચારવા જઈએ તો કમસે કમ ખેડૂતની 10,000 રૂપિયા તો મીડિયમ મજૂરી થશે। કેટલી થશે? 10,000 રૂપિયા મીડિયમ પણ મજૂરી થશે। અને તો આ સાલે રાયડા પરવોને વિચારે હું આખો વિડીયો પણ તમને બતાવ્યો રાયડાનો શું રાયડામાં પણ તકલીફ થઈ છે એ પણ બતાવશું। અને સાથે કંઈ નહીં તો 20 બોરી રાયડું થાય તો થયું છે, પણ 15 બોરી રાયડું થાય ને તો એમને નુકસાન થાય, અને 20 બોરી રાયડું થાય ને તો એમને કમસે કમ 60 થી 70 80,000નું રાયડું થાય। તો તમે મેં એમને જે બોલ્યો છે એમનો વિડીયો તમે સરવાળો કરો તો ખેડૂતને પાછળ શું વધે છે એ પણ તમે સોચજો ને વિચારજો। જય જવાન જય કિસાન। તો આ સાલનું રાયડું તમે મારા ખેડૂત મિત્રો જુઓ તો ગયા વર્ષે તો 20 બોરી થયું હતું, પણ ઓણ તો 15 બોરી થાય જેમ લાગતું નથી। જુઓ પણ રિયલમાં મેલો પણ આવી ગયો છે, જોઈ લો મેલો આવ્યો। અને વત્તા આની ફળિયું જુઓ, રાયડું બી ઓરી ગયો છે। આની ફળિયું જુઓ ફળિયું। તો ઓણ દાખલા તરીકે રાયડું ગયા વર્ષે મીડિયમ 20 બોરી પણ રાયડું પણ ભરેલું હતું, અને આ સાલે કદાચ થયું તો 15 બોરી થશે વધારે વધારે। જુઓ આવા ટોટીઓ આવી ગયો આનામાં, દરેકમાં જુઓ ફાલ આવતા અહીંયા જોઈ લો। તો એક ખેડૂતી જેવો છે કે માલિક પાસે રાહ જોઈને બેસે, પણ માલિક પાસે રાહ જોતા માલિક ખેડૂત ઉપરથી ક્યારેક પણ હાથ લેરા છે। અને આ રીતનો સુખારો પણ આવી ગયો છે, જોઈ લો રાયડાની અંદરમાં આ રીતની ફૂગ પણ આવી ગઈ છે। તો રાત કરે પરોળીઓ કરે, અને છતાંય ચોમાસામાં ન મળ્યું અને શિયાળુમાં પણ આ રાયડાની પરિસ્થિતિ જુઓ તમે। એક ખેડૂતે જ એવો છે કે ટક્કર લઈ શકે છે, એમના ખર્ચા બી નથી વળતા। કારણ એક જ છે કે બધાને
સમસ્યાઓ ઓછી રહે, પણ એક ખેડૂતની જ એવી સમસ્યા છે કે એ વાવે એમને ઉગે એટલે રાહ જુએ, એમને ફૂલ આવે એટલે રાહ જુએ, ફળિયું આવે એટલે રાહ જુએ, અને બોરિયું ફરે એટલે રાહ જુએ, અને માર્કેટમાં જાય એટલે ભાવની પણ રાહ જુએ. એટલે સામાન્ય ભાવ આવે એટલે ખેડૂત વિચાર કરવા પણ બેસી જાય છે કેવો કે મારું આ વર્ષે નહીં લેણું ભરાય. કારણ કે કોઈ બધા ખેડૂતો કોઈ પૈસાવાળા નથી હોતા, બરાબર. અને તો આ સાલે ઠેઠ વાયાતી કરે અને નેદણવાતી કરે ને એમને પૂરી ટ્રીટમેન્ટ આપતા કુદરતી માથેથી હાલ તો ખેડૂતને પણ માથે હાથ લઈ લીધા છે, ને મેલો પણ બી બહુ વેટાઈ ગયો છે. જો મેલો રિયલમાં વેટાઈ ગયો છે. તો ઠેઠ માર્કેટમાં લઈને જતા સુધી ખેડૂત રાજુ છે કે મારે આટલું વજન ઉતરશે, મારે આટલા પૈસા આવશે, ને છેલ્લે ભાવ નહીં આવે તો ખેડૂત જાળવીને પણ ઘરે આવતો રહેશે. બેઠો બેઠો ઘરે આવી અને વિચાર કરશે કે મારો બેટો ઉણા આટલા રહી ગયા. એટલે જેમ જેમ દિવસો જાય છે એમ વર્ષ મોડા આવતા રહેશે. તો કુદરતને જે પોવાશે એ જ આપણું કુદરતી જ પૂરું કરશે, કોઈ કરવાનું નથી. આપણો એક ખેડૂત જ એવો છે કે કાળી મજૂરી રાત પરોડિયું કરીને છતાંય કુદરત માથે હાથ લેશે, પણ છતાંય કુદરતને ખેડૂત હમો લમણો પણ દેવો પડશે.